બધા સભ્યજનો, ચાયડા ગામના અને આજુબાજુથી આવેલા આશ્વાસન આપવા માટે બધા મહેમાનો, સજ્જનો અને બહેનો, જીવનના 3 ભાગ છે: જન્મવું, જીવવું ને મરી જવું. જે જન્મે છે એ થોડું ઘણું તો જીવે છે, જે જીવે છે ગમે ત્યારે મરી જાય. જન્મવું આપણા હાથમાં નથી. મારે ક્યાં જન્મ લેવો, ક્યારે લેવો, કેવી રીતે લેવો એ આપણા હાથમાં નથી. કૃષ્ણ ભગવાન જેલમાં જન્મ્યા, કોઈ નગર શેઠના ત્યાં જન્મે, કોઈ ભિખારીના ત્યાં જન્મે, કોઈ કુંતીનો પુત્ર થઈને તરત ફેંકી દેવામાં આવે. જન્મવું આપણા હાથમાં નથી. મરવું પણ આપણા હાથમાં નથી. કોઈ આત્મહત્યા કરે તો કરે, બાકી ઘણા દિવસથી તમે રાહ જોતા હો, ભગવાન હવે ઉપાડી લે. એ નવરો નથી. વચ્ચે જઈ જીવવું આવે છે એ આપણા હાથમાં છે. જન્મવું, મરવું, વચ્ચે આવ્યું જીવવું. તમે કેવું જીવન જીવ્યા, તમને જીવતા આવડ્યું? જન્મતા ના આવડ્યું તો આપણા હાથની વાત નથી. ઘણાને મરતાય ના આવડે, પણ જીવતા આવડ્યું. જો જીવતા આવડ્યું એનું માપ કાઢવું હોય, 5 રીતે માપ કાઢવાનું યાદ રાખવું. પહેલો, એનો સ્વભાવ કેવો હતો. જો તમારો કજિયારો સ્વભાવ હોય, ખટપટીયો સ્વભાવ હોય, ચાલી ચૂગલી નિંદા કરનારો સ્વભાવ હોય, તો તમને જીવતા નહીં આવડે. તમે જીવનની બાજી હારી જવાના. સયાજીરાવનો સ્વભાવ બહુ સારો. મને પૂરી ખબર નથી, હું એટલું જાણું છું. કોઈ નાના સરખા ખેડૂતના ત્યાં આ ચાયડા ગામમાં એમનો જન્મ થયો હશે. અને એ જમાનાના ખેડૂત મોટાભાગે દેવાદાર, ઘરમાં વસ્તુઓ ના હોય, અનાજ ના હોય, પાણી ના હોય. એક જમાનો એવો હતો કે આ બનાસકાંઠા અન્ન વિના, પાણી વિના ટળવળતો. એટલે એને વારસામાં કંઈ ના મળ્યું. નગર શેઠનો દીકરો હોય એને વારસામાં લાખો રૂપિયા મળે, કેટલી મોટી પ્રતિષ્ઠા મળે, ઇજ્જત આબરૂ મળે. ગરીબ ખેડૂતનો છોકરો હોય, ગરીબ હોય, પાછો અભણ હોય, એને વારસામાં કંઈ ના મળે. આવી રીતે વારસામાં કશું ના મળ્યું હોવા છતાં અને વિકટ પરિસ્થિતિમાં જન્મ થયો હોવા છતાં
આ માણસને જીવતા આવડ્યું, જીવતા એ રીતે આવડ્યું. હું તમને એક દૃષ્ટાંત આપીશ એટલે તમને ખ્યાલ આવશે. બહુ ધનાઢ્ય માણસ હતા, બહુ ધનાઢ્ય. પૈસો પૈસો પૈસો, પાર વિનાનો પૈસો, એટલો પૈસો. એમને 3 છોકરા. શેઠે વિચાર કર્યો કે હવે હું મરી જવાનો છું, આ મારી મિલકત છે એનું થશે શું? યાદ રાખો, તમારી પાસે સંપત્તિ નથી તો તમે નિશ્ચિંત ના રહી શકો. ચિંતા રહેવાની. ઘરવાળી કહે લોટ લાવો, તેલ લાવો, ગોળ લાવો, કાંઈ એમ ચિંતા. પેલો ઉધાર આપતો નથી, પાણીઓ નામો ચૂકો ક્યાંથી ચૂકવે? જેની પાસે પૈસો નથી એ તો દુઃખી છે. જેની પાસે બહુ પૈસો છે પણ સંભાળનારું નથી. પૈસો તો ઘણો છે, હવે આને આપવો કોને? આ તમારા માટે, અમારા માટે એવું જ છે. અમારા ઘણા મઠાધીઓ છે, કરોડોની જાગીર હોય, પાછળ કંઈ ખબર નહીં કોને. લડમ લડા એ પર વાંચજો. અમુક સંપ્રદાયના માણસો જ્યારે જુઓ ત્યારે લડતા. એટલે જેની પાસે આ ઢળક પૈસો છે પણ વારસદારનો સંતોષ નથી, હવે કરવું શું? શેઠ બહુ બુદ્ધિશાળી હતો, ડાયો હતો. એક મુદ્દો યાદ રાખો, ભગવાને તમને ડાપણ આપ્યું છે તો તમે વિકટ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવાના. પણ જો તમને ડાપણ ના મળ્યું હોય તો સીધા રસ્તામાં ખાડા કરવાના, વગર જોતા ખાડા કરવાના. એમણે 3 છોકરાને બોલાયા, 3ને એક રૂપિયો આપ્યો. એક રૂપિયો લઈ જાઓ. પછી કહ્યું કે આ 1 રૂપિયામાં આ મારું ઘર છે ઓરડું, એને માલ સામાનથી ભરી દે, એને હું મારી મિલકત આપી. એ પહેલા માણસે વિચાર કર્યો 1 રૂપિયામાં આ મોંઘવારીમાં કંઈ ઘર ભરાતું હશે. બાપાનું મગજ બગડ્યું. 1 રૂપિયામાં કંઈ ભરાય? એણે કશું ના કર્યું. બીજાએ વિચાર કર્યો કંઈ વાંધો નહીં. ત્યારે નગરપાલિકામાં હડતાલ પડેલી, હડતાલ ખોલેલી. ટ્રેક્ટર ભરીને બધો મળમૂત્રનો કચરો ભરીને લોકો લઈ જાય. એ ટ્રેક્ટરવાળાને કહ્યું તમે આમાં 5 ટ્રેક્ટર નાખી દો, હું તમને રૂપિયો આપીશ. હવે એને તો ગમે ત્યાં નાખવાનું. એ 5 ટ્રેક્ટર રૂપમાં નાખી દે. ચલો ભરી દીધો. ત્રીજાએ વિચાર કર્યો કે અમારા રૂપિયામાં ઘર ભરવું કેવી રીતે? પણ એને ભગવાને ડાપણ આપેલું. એક મુદ્દો યાદ રાખજો, ડાપણ વારસામાં ઉતરતું હોય છે અને ગાઢપણ એવી વારસામાં ઉતરતું હોય છે. જો આ વાત તમારી સમજમાં આવે તો તમે એવા વારસો આપનારા બનજો કે તમારો ડાપણ તમારા છોકરામાં, છોકરીમાં ઉતરે. એને કહ્યું કંઈ વાંધો નહીં, 1 રૂપિયો તો બહુ થઈ ગયો. એ બજારમાં ગયો, 1 પૈસાનું કોળિયું ખરીદ્યું, 2 પૈસાનું તેલ ખરીદ્યું, 1 પૈસાનું રૂ બનાવ્યું, દિવેટ કરી
અંદર દબોળ્યું, ઓરડાના વચ્ચોવચ્ચ દીવો કરીને મૂકી દીધો. બાપે કહ્યું, લે આ ઓરડો ભરી દીધો. પહેલા છોકરાએ કહ્યું, કપાળ ભરી દે, આ મોંઘવારીમાં રૂપિયામાં શું આવતું નથી. બીજાએ કહ્યું, હા હા ભરી દીધો. ઓરડો જો દૂરથી જ ગંધ આવે, નાક ફાટી જાય એવી દુર્ગંધ આવે. આ શું ભર્યું? તો કે 1 રૂપિયામાં બીજું શું આવે? ત્રીજા ઓરડામાં ગયા. તમે શું કર્યું? મેં પ્રકાશ ભરી દીધો. આખા ઓરડામાં પ્રકાશ ભરી દીધો. આ કોડિયામાંથી, દીવામાંથી પ્રકાશ નીકળે. આખો ઓરડો ભરાઈ ગયો છે. સયાજીરાવે પ્રકાશ ભરી દીધો. આખા ઓરડામાં નહીં, આખા ગામમાં, આખા પરિવારમાં. ભાઈ અબ્બાસ ઓડી વિનાનો ધંધો એ જમાનામાં. થરાદમાં લાઠી કરવી, પીઠું કરવું, જમીન રાખી, આમ તેમ કરીને, ગમે તેમ કરીને, અને એવો દીવો પ્રગટાવ્યો, એવો દીવો પ્રગટાવ્યો. કોઈ ગ્રાહક આવે, લે કે ના લે, પણ ચા પાણી નાસ્તો જમ્યા વિના ના જવા દે. આ પ્રકાશ, આ આબરૂ છે, આ સયાજીરાવ છે. ઘરને ધર્મશાળા બનાવી અને છતાંય દેવાળો ના કાઢ્યો. કમાતા રહ્યા. મારે એમનાથી 1 મહિનો રહેવાનું થયું. સયાજીરાવ એમના ઘરવાળા રમેશ, એની ઘરવાળી, છોકરા એવી સેવા કરે, એટલી ઉદારતા, એટલી વિશાળતા. 1 મહિના સુધી કોઈ જમ્યા વિના ના જાય. એક તરફ મારું રસોડું, એક તરફ મહેમાનોનું રસોડું. રાહ જોઈને બેઠા હોય, ક્યારે મહેમાન આવે, ક્યારે મહેમાન આવે. આખો પ્રકાશ ભરી ગયો. એમને એવું લાગ્યું કે હવે હું થોડા દિવસનો મહેમાન છું. કોઈક થોડા માણસને જ આવું લાગે, બાકી છેલ્લી ઘડી સુધી તો હું તો જીવવાનો છું. રમેશને બધી ચાવીઓ આપી દીધી. આ તું સંભાળ, હવે હું છૂટો. પકડતાંય આવડવું જોઈએ અને છોડતાંય આવડવું જોઈએ. આ માણસને પકડતાંય આવડ્યું અને છોડતાંય આવડ્યું. અને આ રમેશ, હું સાક્ષી છું, એને બાપની મિલકતને સવાઈ નહીં, દોઢી નહીં, બમણી નહીં, 50 ગણી વધારી. જે લાઠી હતી એને કાઢી નાખીને ત્યાં હોટલને, આ ને તે ફ્લેટને એવા બનાવ્યા કે મહિને 3-4 લાખ રૂપિયા આવક થાય. આટલી આવક પરિવારમાં કોઈ દાડો જોઈ નથી. એટલી આવક ઊભી કરી હતી અને એટલું પાછું વાપરતો રહ્યો. આ રીતે એણે પ્રકાશ ભર્યો. એનું ડાપણ રમેશમાં ઉતર્યું, પરિવારમાં ઉતર્યું. અને એટલે સચેરો મારી હાલત સારી નથી, પણ તોય મેં કીધું જવું છે. સયાજીરાવ ઘર સંન્યાસી હતા. એમણે ભગવા કપડાં નહોતા પહેર્યા, એ ઘર સંન્યાસી હતા. કારણ કે છોડવું, ત્યાગવું એ જ સંન્યાસ છે. એને છોડતા ના આવડે, ખાલી લે કરતા, એ સંન્યાસી ના કહેવાય. એવા સયાજીરાવને આજે આપણે ખૂબ ખૂબ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. એમની સદગતિ હોય, એમાં કોઈ શંકા કરવાની નહીં. હરિદ્વાર જેવા ધામમાં મારા ઉપર ફોન આવ્યો, અમારે શું કરવું નહીં, હવે ઘરે નહીં લાવવાના. લોકો કાશી, મથુરાને, હરિદ્વારની તો ઝંખના કરે છે. પરમેશ્વરે એને સારામાં સારું મોત આપ્યું,
જે વિધિ કરવી હોય ત્યાં જ એમની વિધિ થઈ ગઈ. અહીંથી માણસો ગયા, બહુ સારી રીતે બધું. મેં કહ્યું થોડા અસ્થિ લઈ આવજો. લાવ્યો કે નહીં? આપણે એને જમીનમાં દાટી એના ઉપર સમાધિ બનાવી, તકતી બનાવવાની, સયાજીરાવ ફલાણા ફલાણા જન્મ મરણ હોબી અને એને દીવો કરવાનો, એને દીવો કરવાનો. આ વિશાળ ચોક છે, જે જગ્યા હારી લાગે ત્યાં એની સમાધિ. અત્યારે અંબાજીમાં તૈયાર સમાધિ મળે. તમે ઓટલો બનાવી દો, હલાવીને ઉપર ફિટ કરી દો, તૈયાર મળે. બહુ મોટી નહીં, માપસર. સવારે ઉઠો, દર્શન કરો, પછી કામધામે જાઓ. આપણે પિતૃ પૂજક છીએ, આપણે દેવ પૂજક છીએ, સાથે સાથે પિતૃ પૂજક પણ છીએ. એટલે પિતૃ પ્રસન્ન હોય એ ઘરની લીલા લહેર થાય. આ રીતે મારે આવવાનું થયું. હું ભગવાનનો આભાર માનું છું કે આવી 94 વર્ષની અવસ્થા બેહાય નહીં, ઊંઘાય નહીં, જેમ તેમ કરીને આવ્યો. પાછું જવાનું છે, પણ મને આનંદ થયો. તમે આટલા બધા માણસો ભેગા થયા. ભગવાન સૌનું ભલું કરે. અને હવે તમે જો ગઢપણે પહોંચ્યા હોવ અને વારસદાર પ્રકાશ ભરે એવો હોય, સોંપી દેવાનું. પ્રકાશ ભરે એવો હોય, એટલે ટ્રેક્ટર ભરે એવો હોય તો નહીં આપવાનો, પૈસો નહીં આપવાનો. આભાર, ધન્યવાદ, હરિઓમ.